જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધા મજામાં? તો આજે છે 15 ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે. અને અત્યારે છે ને હું ગાર્ડનમાં આવ્યો, મતલબ કે ઉઠી થોડુંક રૂમમાં બેસી રેસ્ટ કરી અને ગાર્ડનમાં આવ્યો. અમારું જ્યાં મોટું ગાર્ડન ને ત્યાં, કારણ કે દર શુક્રવારે ને પણ શનિવારે, દર શનિવારે અહીંયા જે અમારા ગ્રાઉન્ડ છે, મતલબ કે ગાર્ડન છે, ત્યાં યુપી બિહાર મતલબ કે આપણા ભારતના જે બધા છોકરા હોય ને બધા ભેગા થયા અને અહીંયા ક્રિકેટ રમતા હોય, મજા માણતા હોય. તો 15મી ઓગસ્ટ છે તો એ લોકોએ ઉજવણી પણ કરી. તો હું તમને વિડીયોમાં બતાવું કે કેવો એનો પ્રેમ છે, આપણો ટૂંકમાં આપણો ભારતનો પ્રેમ છે અહીંયા કેવો છે એમ. તો જો એ લોકોએ ધ્વજ ફરકાવ્યા છે અહીંયા, અને હા ભાઈ, ને એ બધા લોકો અહીંયા ક્રિકેટ રમે છે, થોડાક રન ગણે છે એકબીજાને, અને આવું ગ્રાઉન્ડ છે. જો બધા છે ને NSDC થી આવેલા છે, અને ટી શર્ટો આજે બધા છે ને એવા પહેર્યા ને કે એમાં ઇન્ડિયન ફ્લેગ લગાડ્યા છે. राम राम भाई जी. हाँ भाई जी, कैसे हो? क्या हाल है? बढ़िया, बहुत बढ़िया. बढ़िया बढ़िया. जो આ ભાઈના ટી શર્ટ ઉપર પણ ઇન્ડિયન ફ્લેગ લગાડ્યા છે. બધાએ આજે ઇન્ડિયન ફ્લેગમાં ટી શર્ટ પહેર્યા છે આજે, અને ક્રિકેટની મજા માણે છે. આમ તો દર શનિવારે ક્રિકેટની મજા માણતા હોય. कोई अंदर अंदर मतलब कहीं रुपया और मैच नहीं, खाली मौज कर. राम राम भाई, बहुत बढ़िया. नहीं आए? नहीं, वो सो रहे थे इसलिए. खाली एमने रमता है, मैच जीतवानो हारवानो. कैसे हो भाई जी? बढ़िया बढ़िया बढ़िया, बहुत बढ़िया. जो આજે બધાએ એક સરખું ટી શર્ટ પહેર્યું છે. અને અહીંયા એવું નથી કે ભાઈ જે બોલર હોય એ જ બોલિંગ કરી શકે, જે બેટિંગ હોય બધા લોકોને બોલિંગનો વારો આવે છે. દર શનિવારે સવારના મતલબ કે 8:30 વાગ્યાથી ક્રિકેટ રમવાનું ચાલુ કરે આ લોકો, એટલે 3-4 કલાક સુધી આમને આમ મજા કરતા હોય. બધા કોઈ કન્સ્ટ્રક્શન લાઈનમાં કામ કરે, કોઈ કંપનીમાં કામ કરે. તો આ લોકોનો પ્રેમ કંઈક આવો છે બધાનો. અને એની મીઠાઈ પણ બાટી છે, બધા લોકો ભેગા મળી યુપી બિહાર વાળા બધા એકબીજાને મતલબ કે મીઠાઈ પણ બાટી છે એની આજે. સેમ અત્યારે હું શનિવારે આવતો હોય, ક્યારેક આવું ક્યારેક નહીં, તો આવું બધું છે. અને એની ગુલાબજાંબુ પણ જો ઓલા કર્યા છે બધાને ખવડાવ્યા છે. મતલબ કે જેટલા લોકો ક્રિકેટ રમે છે ને એ બધા લોકોને એવું હોય જ છે. થોડોક મતલબ કે ક્યારેક ક્રિકેટમાં થોડાક અમુક રનમાં કરતા હોય તો બોલતા હોય એમને, બાકી દર શનિવારે બસ આવા જ ઓલું હોય મજા. અને ઇઝાડમાં જે લોકો છે તો આવી જ મજા માણજો. બરાબર, મળ્યા બ્લોગમાં આવી રીત. જય શ્રી રામ, જય વસરાજ, જય હિન્દ.